સુપ્રભાત, ગુડ મોર્નિંગ. ફરીવાર આપ સૌનું સ્વાગત છે આજના લેક્ચરમાં. આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર 11 વેદિતવ્યાની મિત્રાણી, એટલે કે મિત્રોને જાણી લેવા જોઈએ. તો આપણે વાત કરી હતી કે ભાઈ પ્રસ્તુત જે આપણા પદ્ય છે, શ્લોક આપવામાં આવ્યા છે, તે મહાભારતમાંથી લેવામાં આવ્યા છે. આ જે મહાભારત એટલી મોટી કૃતિ છે, વિશાળ કૃતિ છે, એટલો વિસ્તૃત ગ્રંથ છે કે લગભગ તેમાં 1 લાખ જેટલા શ્લોકો છે, ફક્ત એક જ ગ્રંથમાં. આ મહાભારત કુલ 18 પર્વમાં વહેંચાયેલું છે, જેનું પ્રથમ પર્વ આદિ પર્વ છે અને સૌથી છેલ્લું અંતિમ એ સ્વર્ગ આરોહણ પર્વ છે. 12મું પર્વ શાંતિ પર્વ છે કે જેમાં જીવનની વિવિધ સમસ્યાઓ અને તેના સમાધાન વિશે વાત કરી છે. આ શાંતિ પર્વમાં કુલ 365 અધ્યાય, જેમાં રાજધર્માનું શાસન પર્વ, આપદ્ધર્મ પર્વ અને મોક્ષધર્મ પર્વ એવા આંતરિક પર્વોમાં વહેંચાયેલ છે. તે પૈકી આપદ્ધર્મ પર્વ જેવા ભીષ્મ અને યુધિષ્ઠિરનો સંવાદ છે, દાદા અને પૌત્રનો સંવાદ છે અને તેની અંદર રાજનીતિનો ઉપદેશ છે. તો આવા જ એક પ્રસંગે માણસ પોતાના મિત્રો રાખવા એવો બોધ છે એ યુધિષ્ઠિરને ભીષ્મ પિતામહ આપે છે. આ ઉપદેશ દરમિયાન મિત્ર કેવા હોય, તે કઈ રીતે મિત્ર અથવા શત્રુ બને છે અને કઈ રીતે આપણા પર ઉપકાર કરતા હોય છે, તેના વિશે વાત કરી છે. આગળ આપણે શ્લોકનું વાંચન કર્યું હતું. શબ્દાર્થ ભાષાંતર આપણે 1 થી 5 શ્લોકના જોયા હતા. તો આજે આપણે આગળ વધીએ. જે બાકીના શ્લોક છે 6 થી 10, તે આપણે વિગતવાર છે એ જોઈએ. છઠ્ઠા શ્લોકના શબ્દાર્થ. વિસ્તરેણ વિસ્તારથી, શૃણુ સાંભળ, પ્રિયતામ એતિ પ્રિય બની જાય છે, દ્વેષ્ય દ્વેષને પાત્ર. ભાષાંતર. હે મિત્ર, તે સંપૂર્ણ કારણ પણ વિસ્તારથી મારી પાસે તું સાંભળ. તે કારણથી પ્રિય બની જાય છે અને કારણથી દ્વેષને પાત્ર થઈ જાય છે. અહીં ભીષ્મ છે એ યુધિષ્ઠિરને કહે છે, હે મિત્ર, મિત્ર તરીકેને કહે છે, સમજાવે છે કે તું સંપૂર્ણ કારણ મારી પાસેથી સાંભળ. કયા કારણની વાત કરે છે? તો આગળ આપણે જોયું હતું ભાઈ કે શું કહેવા માંગે છે, શું કહે છે ભીષ્મ, કે ભાઈ મિત્રને જાણી લેવા અને શત્રુને ઓળખી લેવા. જે સમજદાર વ્યક્તિ છે તેના માટે આ ખૂબ સૂક્ષ્મ બાબત છે, નાનકડી બાબત છે. તેના જીવનમાં એનાથી કોઈ વધારે પરિવર્તન નથી આવતું, કેમ કે સમજદાર વ્યક્તિ છે, સજાગ વ્યક્તિ છે, પણ છતાં એ વાત જાણી લેવી જરૂરી છે. ઘણીવાર એવું બને છે
કે દુશ્મનના રૂપમાં મિત્ર હોઈ શકે અને મિત્રના રૂપમાં શત્રુ પણ આપણી સાથે હોય, પણ આપણે એને વ્યવસ્થિત સમજી કે ઓળખી ન શકતા હોય તો એ શત્રુ અથવા મિત્ર એ શેના કારણે છે? તો કામ અને ક્રોધને વશ આપણે તેને ઓળખી શકતા નથી. કંઈક કામ, કંઈક ઈચ્છા, કંઈક પ્રલોભનને કારણે આપણે શત્રુને પણ મિત્ર સમજીએ છીએ અને ક્રોધ, ગુસ્સો, આવેગને કારણે આપણે મિત્રને પણ શત્રુ માની લેતા હોઈએ છીએ. હકીકતમાં કોઈનો મિત્ર કે શત્રુ હોતો નથી. એ શેનાથી બને છે મિત્ર કે શત્રુ? વ્યવહારથી. એ આપણા વ્યવહાર ઉપર આધાર રાખે છે કે તે આપણો મિત્ર છે કે તે આપણો શત્રુ છે. અને જે વ્યક્તિ સ્વાર્થને કારણે એકબીજા સાથે જોડાયેલા છે ત્યાં સુધી તે દુઃખને નથી જોતા, પણ એ જીવે છે. પણ જો એક મિત્ર છે એ અવળો થઈ જાય તો એ મિત્રતાનો અંત આવી જાય છે. આપણે 3 મિત્રોનું ઉદાહરણ જોયું હતું કે કંઈક સમય પલટો થાય, 2 મિત્રો છે એ છૂટા પડી જાય, એ દુશ્મન બની જાય અને ત્રીજો વ્યક્તિ છે એનો લાભ લઈ એ શત્રુતાને મિત્રતામાં ફેરવી અને એનો સાથ આપે અને જેનો બીજા વ્યક્તિનો મિત્ર હતો એ બંને હવે પહેલા વ્યક્તિના શત્રુ બની જાય. એ આવું બનતું હોય છે. તો એ કારણ શું છે કે આવું બને છે કે આપણો મિત્ર અથવા શત્રુ બને છે? એ કારણ તું મારી પાસેથી સાંભળ, એવું ભીષ્મ છે એ યુધિષ્ઠિરને કહે છે કે કંઈક કારણ હોય છે કે કારણથી જ કોઈ વ્યક્તિ પ્રિય અથવા તો દ્વેષને પાત્ર બનતા હોય છે. સાતમો શ્લોકના શબ્દાર્થ. દાનેન, દાન વડે. પ્રિયવાદેન, મધુર વચનથી. મંત્ર હોમ જપે, મંત્ર, હોમ અને જપથી. કાર્યાર્થમ, કાર્ય માટે. પ્રિય તે ખુશ થાય છે. જોઈએ એનું ભાષાંતર. એક માણસ દાનથી પ્રિય થાય છે અને બીજો માણસ મધુર વચનથી પ્રિય બને છે. અન્ય માણસ મંત્ર, હોમ અને જપથી કામ પાર પાડવા માટે ખુશ કરાય છે. કારણની વાત કરીએ ને કે ભાઈ પ્રિય અથવા દ્વેષને પાત્ર શું કામ બને છે, તો એ કારણની વાત કરી છે કે ભાઈ એક માણસ દાનથી પ્રિય થાય છે. દાન જરૂરી નથી કે દાનમાં આપણે ધન સંપત્તિ, પૈસા એવું જ આપીએ. કોઈ પણ વસ્તુ હોઈ શકે, પછી એ પ્રેમ હોય, સન્માન હોય, એ દરેક વસ્તુ છે તો એ એનાથી પ્રિય થાય છે. કોઈ બીજો વ્યક્તિ છે મધુર વચનથી, મીઠી વાણીથી, સારા સુવાક્યોથી પ્રિય બનતી હોય છે. ઘણા માણસો અન્ય માણસોમાં ઘણા બધા આવતા હોય છે તો એને કોઈને મંત્રથી, કોઈને હોમ હવનથી, કોઈને જપથી વગેરે વગેરે જુદી જુદી રીતે એને ખુશ કરાય છે. શું કામ? કામ પાર પાડવા માટે એને ખુશ કરાય છે, જેના કારણે આપણું કામ સરળ બની જાય. એટલે આવા કારણો હોય છે કે જેના કારણે કોઈ વ્યક્તિ છે એ પ્રિય બનતો હોય છે. આઠમા શ્લોકના શબ્દાર્થ. નો, આપણા બે વચ્ચેનું. કારણે કારણાંતરે, એક કારણમાં અને બીજા કારણમાં. ઉત્પન્ન આસિત, ઉત્પન્ન
થઈ હતી. કારણ સ્થાને પ્રધ્વસ્તે, કારણનું સ્થાન નાશ પામતા. વિનિવર્તતે, નિવૃત્ત થઈ જાય છે. ભાષાંતર: આપણા બે વચ્ચેની પ્રીતિ કારણથી કે બીજા કારણથી ઉત્પન્ન થઈ હતી. તે કારણ નષ્ટ થતાં પ્રીતિ પલટાઈ જાય છે. હવે અહીંયા ભીષ્મ છે, ઘણા બધા ઉદાહરણ આપે છે અને હવે પોતાનો બંનેનું ઉદાહરણ આપે છે કે ભાઈ આપણા બંને વચ્ચેની જે પ્રીતિ, જે પ્રેમ ભાવ, જે સ્નેહ છે એ કારણથી છે. કોઈને કોઈ કારણથી આપણે જોડાયેલા છે કે ભાઈ હું તારો દાદા છું, તું મારો પૌત્ર છે, એટલે લોહીના સંબંધથી આપણે જોડાયેલા છે, એટલે આપણા વચ્ચે પ્રીતિ છે. હું તને પુત્ર જેમ રાખું છું અને તું મને પિતા તુલ્ય માને છે, એટલા માટે આપણા વચ્ચે પ્રીતિ છે. તું મને તારા આદર્શ, તારા ગુરુ તરીકે જોવે છે, હું તને એક શિષ્ય તરીકે જોઉં છું, એટલા માટે આપણા વચ્ચે પ્રીતિ છે. પણ આ કારણ જ્યારે નષ્ટ થઈ જશે ત્યારે પ્રીતિ, જે પ્રેમ, જે સ્નેહ ભાવ છે એ પણ બદલાઈ જશે. અને એવું બને છે કે ભીષ્મ પિતા છે એ દુર્યોધનના પક્ષે, એ ધૃતરાષ્ટ્રના વચનથી બંધ હતા, એટલા માટે એ દુર્યોધનનો સાથ આપે છે અને એટલા માટે બંને શત્રુ બને છે. અને મહાભારતના યુદ્ધમાં એ બંને વચ્ચેની પ્રીતિ છે એ બદલાઈ જતાં ક્રોધને કારણે, દુશ્મનાવટને કારણે એ બંને છે એ યુદ્ધ કરે છે, લડાઈ કરે છે. 9મા શ્લોકના શબ્દાર્થ: આત્મરક્ષણ તંત્રાણામ, પોતાના રક્ષણ માટે સ્વાધીન લોકોનું, સુપરીક્ષિત કારિણામ, સારી રીતે ચકાસીને કાર્ય કરનારાઓનું, સ્વદોષજાઃ, પોતાના દોષથી ઉત્પન્ન થયેલી, ન ઉપપદ્યન્તે, ઉત્પન્ન થતી નથી. ભાષાંતર: પોતાના રક્ષણ માટે સ્વાધીન અને સારી રીતે ચકાસીને કાર્ય કરનારા લોકોને પોતાના દોષને લીધે થતી આપત્તિઓ આવતી નથી. પોતાના રક્ષણ માટે, જે વ્યક્તિ પોતાની સુરક્ષા માટે સ્વાધીન હોય, પોતાના પર જ આધારિત હોય, બીજા કોઈ ઉપર આધીન ન હોય, પરાધીન ન હોય કે ભાઈ કોઈ આવશે આપત્તિમાં મારી રક્ષા કરશે, મને બચાવશે, અને એવું નહીં. ગમે એવી મુસીબત આવે, મુશ્કેલી આવે, હું એનો સામનો કરીશ, હું લડીશ અને સફળ થઈશ. પોતાના ઉપર આધારિત રહેવાનું. બીજું કે સારી રીતે ચકાસીને કાર્ય કરનાર, એ દરેક કાર્ય વ્યવસ્થિત તપાસી, ચકાસણી કરી અને પછી કરતા હોય. તો આવા જે લોકો છે એને પોતાના દોષને લીધે આપત્તિ નથી આવતી. જેને ખબર છે, પહેલાં તો શત્રુ અને મિત્રને જાણી લીધા, એને વ્યવસ્થિત સમજી લીધા, હવે પોતે સમજદાર, સ્વાધીન અને વ્યવસ્થિત એણે તપાસ કરી કે ભાઈ પેલો મારો શત્રુ છે, આ એની નબળાઈઓ છે, આ મારી નબળાઈઓ છે, એ મારી નબળાઈઓને જાણતો હશે એટલે એની ઉપર પ્રહાર કરશે, મારે એ નબળાઈઓને દૂર કરવાની, એને એક રક્ષા કવચ આપવાનું છે. તો જે આવી રીતે બધી યોજનાબદ્ધ રીતે કાર્ય કરતા હોય છે એને પોતાના દોષ પણ નડતા નથી. એની અંદર રહેલી ખામી હોય, એ ખામીને કારણે કોઈ મુસીબતો આવતી નથી.
પણ એ માટે પોતાના પર સ્વાધીન રહેવું અને વ્યવસ્થિત ચકાસણી કરીને કાર્ય કરવું. આપણને ખૂબ આ લાગુ પડે છે. અત્યારે તો 9th છે, પણ આવતા વર્ષે 10th આવશે. હવે આપણે બીજા ઉપર જ આધારિત રાખતા, ફ્રેન્ડની બુક થઈ જાય એટલે હું કરીશ, એમાંથી જોઈન કમ્પ્લીટ કરી કાઢીશ, પેપરમાં આજુબાજુમાં કોઈક આવી જશે. આપણે બીજા ઉપર આધારિત છે અને અંતે પરિણામ શું આવે છે કે આપણા માર્ક્સ ઓછા. પણ આપણે આપણી ઉપર આધારિત રહીએ તો મિસ ટીચર જે કરાવે છે એના કરતાં પણ વધારે હું કરી કાઢું. ટેક્સ્ટ બુક, ડાયજેસ્ટ જેટલું છે એ બધું વાંચી લઉં તો, એ બધું વ્યવસ્થિત સમજી લઉં તો, ખાલી ગોખણપટ્ટી ન કરું, હું સમજીને વિચારીને કરું તો. મારા હેન્ડરાઇટિંગ થોડાક ખરાબ છે તો એને સુધારવા માટે હું કોશિશ કરું તો, મને પેપરમાં સમય ઘટે છે તો હું લખવાની પ્રેક્ટિસ કરું તો આવી રીતે આપણે આપણી નબળાઈને જાણી, આપણા દોષને જાણી અને જો આપણે કાર્ય કરીએ તો એ દોષ પણ આપણને નડતા નથી. એટલે આપણે આ શ્લોકને હંમેશા યાદ રાખવાનો. આગળ છેલ્લો 10મો શ્લોક, તેના શબ્દાર્થ. બલિયસઃ શત્રુના, બળવાન શત્રુઓને સમ્યક સારી રીતે વિજાનાતિ જાણે છે, શાસ્ત્રાર્થ કૃત નિશ્ચયા શાસ્ત્રના અર્થ કે પ્રયોજનના આધારે નક્કી કરાયેલી ન ચાલ્યતે ચલિત કરાતી નથી. ભાષાંતર. જેઓ દુર્બળ હોય, વધારે બળવાન શત્રુઓને સારી રીતે જાણે છે, તેમની શાસ્ત્રના અર્થ પ્રયોજનના આધારે નક્કી કરાયેલી બુદ્ધિ હોય તો પણ ચલિત થતી નથી. શું કીધું છે છેલ્લા શ્લોકમાં કે ભાઈ પોતે દુર્બળ છે અને જાણે છે કે ભાઈ એની સામે જે શત્રુ છે એ વધારે બળવાન છે, પણ એણે શત્રુને જાણી લીધો છે, સમજી લીધો છે, સારી રીતે ઓળખી લીધો છે અને એના કારણે શાસ્ત્રને કારણે, શાસ્ત્રના અર્થ પ્રયોજનના આધારે કે ભાઈ એ આટલું ભણેલો છે, આટલી વિદ્યા મેળવેલી છે, આમ છે તેમ છે, એટલે એની બુદ્ધિ આટલી છે, છતાં એની બુદ્ધિ તેને ચલિત નથી થતી, વિચલિત નથી કરી દેતી, એ અસ્થિર નથી થઈ જતું. કેમ કે એને ખબર છે કે ભાઈ આ મારી નબળાઈઓ છે, આ મારી દુર્બળાઈ છે, સામેવાળો કેટલો બળવાન છે, એ કઈ રીતે પ્રહાર કરે અને મારે કઈ રીતે એનો સામનો કરવાનો છે. જેને આ બધું જાણી લીધું હોય તો એની જે પુસ્તકનું જ્ઞાન છે એના આધારે નક્કી થયેલું હોય એના કરતાં પણ એ વધારે સક્ષમ બને છે, એ સ્થિર રહે છે અને એની બુદ્ધિ પણ ચલિત થતી નથી. એટલે આપણે પણ કે ભાઈ આ સ્ટુડન્ટ છે કે જે મારા કરતાં વધારે, અથવા તો ક્લાસમાં એના આટલા રિઝલ્ટ આવે છે, આટલું સારું એનું પરફોર્મન્સ છે, તો મારે એની સામે ટકી રહેવા માટે શું કરવું જોઈએ? એ આટલી મહેનત કરે છે તો હું આટલી કરું, એ 4 કલાક વાંચે છે તો હું 6 કલાક વાંચું. આ રીતે આપણે વિચારીને કાર્ય કરીએ તો આપણે ચોક્કસ એના કરતાં આગળ નીકળી જઈએ. આપણે કોઈને ધક્કો મારીને આગળ નથી જવાનું, આપણે એની સાથે ચાલતા ચાલતા એનાથી આગળ વધવાનું છે. કોઈને પછાડીને આગળ જવામાં સાચી જીત હોતી નથી, પણ કોઈની સાથે ચાલતા ચાલતા આપણે એનાથી આગળ નીકળી જઈએ તો એ જ સાચી આપણી જીત હોય છે. તો અહીંયા આપણે 11મા ચેપ્ટરના 1 થી 10 શ્લોક જે છે એના શબ્દાર્થ, ભાષાંતર અને સમજૂતી છે આપણે પૂર્ણ કરીએ છીએ. હોમવર્ક એના વગર તો કેમ ચાલશે?
સ્વાધ્યાયમાં ક્વેશ્ચન 1 MCQ છે, તમે ટેક્સ્ટમાં ટીક કરી કાઢ્યા છે. સેકન્ડ ક્વેશ્ચન છે સંસ્કૃત ક્વેશ્ચન આન્સર, એ ફેરબુકમાં લખવાના છે. થર્ડ ક્વેશ્ચન સમાસ, એ ગ્રામરમાં લખવાના છે, પણ હમણાં આપણે બાકી રાખીશું. ક્વેશ્ચન 4 જે છે કે રિક્ત સ્થાન ખાલી જગ્યા પૂરો, તો એ વિભક્તિ આધારિત પ્રશ્ન છે, એ ગ્રામર બુકમાં લખવાનો છે. બને તો તમે લખવાની ટ્રાય કરજો, કેમ કે હવે આવડી જાય એટલું સરળ છે, વિભક્તિ ભણી ગયા એટલે. ત્યારબાદનો પ્રશ્ન છે કે વાક્યોને સંસ્કૃતમાં ફેરવવાના છે. ઉદાહરણ પ્રમાણે ગુજરાતી વાક્ય આપ્યું છે, શબ્દો આપ્યા છે, શબ્દમાં પ્રત્યય જોડીને લખવાનું છે. એ બાકી રાખજો, એ હું કરાવી દઈશ. ત્યારબાદ છે ગુજરાતી ક્વેશ્ચન આન્સર. ગુજરાતી ક્વેશ્ચન આન્સર ફેરબુકમાં લખી કાઢજો. શ્લોક પૂર્તિમાં 2 શ્લોક આપ્યા છે, જે એક્ઝામ માટે આપણને ખૂબ ઉપયોગી છે, એટલે એ પણ તમારે કરવાના છે. એ પણ લર્ન કરી કાઢજો અને એકવાર લખી કાઢજો. આ ઉપરાંત 2 અર્થ વિસ્તાર છે, એ અર્થ વિસ્તાર તૈયાર કરવાના રહેશે. પહેલો અર્થ વિસ્તાર છે શત્રુરૂપા હિ સુહૃદો મિત્રરૂપાશ્ચ શત્રવઃ સંધિતાસ્તે ન બુધ્યન્તે કામક્રોધ વશં ગતા. જે બીજો શ્લોક છે એ તમારે લોકોએ અર્થ વિસ્તારમાં તૈયાર કરવાનો છે. ત્યારબાદનો શ્લોક છે નાસ્તિ જાતુ રિપુનામ મિત્રનામ ન વિદ્યતે વ્યવહારાશ્ચ જાયન્તે મિત્રાણી રિપવસ્તથા. એટલે ત્રીજો શ્લોક. બીજો અને ત્રીજો બંને શ્લોકનું શ્લોક લખવાનો, પછી અનુવાદ ભાષાંતર હેડિંગ આપીને એનું ભાષાંતર લખવાનું. ત્યારબાદ સમજૂતી કરી અને વિગતવાર છે એ શ્લોકને સમજાવવાનો છે કે એમાં શું કહેવા માંગે છે, શું કહ્યું છે, અને અંતમાં 1-2 વાક્યમાં એના વિશેનો બોધ છે કે આપણે એમાંથી શું શીખવા મળ્યું છે એ બોધ લખવાનો. તો અહીં આપણે આપણા ચેપ્ટર 11ને પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાયમાં જે પ્રશ્નો કીધા છે એ ફેરબુકમાં લખીને કમ્પ્લીટ કરી કાઢજો. આગળ મળીશું નવા ટૉપિક સાથે. થેન્ક યુ.